વલસાડમાં લવ જેહાદનો આરોપ, હિન્દુ નામે યુવતીને ફસાવી બંધક બનાવ્યાનો આક્ષેપ, પોલીસ સામે પણ ઉગ્ર રોષ. વલસાડમાં એક યુવતીએ અરબાઝ નામના યુવક સામે ગંભીર આક્ષેપો કર્યા છે. યુવતીનો દાવો છે કે ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ નામ અંકિતથી ઓળખ આપી તેને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી. બાદમાં લગ્ન માટે દબાણ કરાયું અને વિરોધ કરતા યુવતીના ભાઈ સાથે મારામારી કરવામાં આવી હોવાનો આરોપ છે. યુવતીનું કહેવું છે કે આરોપીએ તેને પોતાની માસીના ઘરે લઈ જઈ બંધક બનાવી રાખી હતી. 1 મહિનાથી પોલીસ ફરિયાદ છતાં કાર્યવાહી ન થતાં યુવતીએ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે રામધૂન ગાઈ વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે અને આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ ઉઠી છે. એક અંકિત નામનો છોકરો હતો, જીયા નાયકા કરીને આઈડી યુઝ કરતો હતો. મારા ઇન્સ્ટા પર એક્સેપ્ટ થયેલી આઈડી, મેં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તો એક્સેપ્ટ કરી મેં વાતચીત ચાલતી હતી અમારી પરસ્થી. પછી મેં દિવાળી પર મેં એની માસીની ઘરે લઈ ગયેલો છોકરો. પછી પપ્પાએ ફોન કર્યો કે છોકરી જો ક્યાં છે. મેં કીધું આ જગ્યાએ છે. એ છોકરો પપ્પા સાથે વાત કરીને પછી મેં બેની ઘરે ગયેલા. લગ્નને એવું બધી વાત કરવાની હતી તે છોકરાને લઈને આવેલો હતો. વડીલમાં કોઈને નહીં લાવેલો અને 2 છોકરાને લઈને બેની ઘરે આવેલો. મારી ત્યાં વાતચીત થઈ. એ છોકરાએ બતાવ્યું મેં ઢોળિયા પહેરેલ છે ને મારું નામ અંકિત છે. મેં ઘરે આવ્યા કરી. પછી એ છોકરો મારી ઘરે આવતો 1-2 દિવસ રહીને ગયેલો. તે પછી પાછા આવેલો ને છોકરો. ત્યાર પછી મને એની ઘરે લઈ ગયો ને પછી મને ખબર પડી કે મોમેડાની ઘરે છે છોકરો. પછી એનું નામ ખબર પડી કે અરબાઝ છે એનું નામ. તે પછી મને મોકો નહીં મળ્યો ઘરે કહેવાની કે આ વસ્તુ આવું છે એમ. એટલે પછી મારા બધી ફોન ને બધું લઈ લીધેલું ને ઘરના બધા ફોન કરે કે છોકરીને શું થયું એમ જાણકારી તો રાખવા પડે કે નહીં એમ. તો એ છોકરા ફોન ને બધું લઈ મને મારેલી ને એવું કરેલું છોકરાએ. તો મેં ભાઈને ફોન કરીને કીધું કે આ જગ્યાએ પર મેં છે. તો ભાઈને બોલાવ્યો તો ભાઈને અડધે રસ્તે પકડીને મારેલો છોકરાએ. ભાઈને મારેલો અને પછી બીજી વાર પાછો પપ્પા હાથે આવ્યા ત્યારે મને લઈને ગયા કરેલો છોકરો પાસે ને પપ્પા લોકો બી ઘરે ગયા કરેલા. પછી પાછા બીજી વાર આવ્યા પપ્પા લોકો તો ત્યારે બી પાછા ભાઈને મારેલો એ લોકોએ. પછી પપ્પા લોકો ગયા કર્યા ને ઘરે. પછી મેં બીજે દિવસે પાછા ભાઈને ફોન કર્યો કે ભાઈ તું મને લેવા આવ એમ કરીને. 1 મહિનાથી પોલીસ સ્ટેશનમાં આવીએ, હજુ કંઈ જાણકારી નથી. અરજી બી આપી છે પણ હજીને બી કંઈ સોલ્યુશન નથી મળ્યું અમારા લોકોને. આજે પાછા આવ્યા છે 2 વાગ્યાથી આવીને 6 વાગવાના હજુ કંઈ જાણકારી નથી મળી. અરજીને એવું કંઈ નથી લેતા અહીંયા. એ છોકરાનું આખું નામ છે મુસ્લિમ? અરબાઝ હનીફ મકરાની. અતુલ મુકુંદ. એક લવ જેહાદનો કેસ હતો. એ લવ જેહાદના કેસને લઈને અમે જ્યાં રૂરલ પોલીસ ચોકી આવેલા અરજી માટે, ફરિયાદ માટે. કેમ કે અરજી તો 1 મહિના પહેલાં થયેલી હતી. જ્યારે અમને ખબર પડી અને પરિવારને અમે કાલે મળ્યા કે ભાઈ અમને મદદ જોઈએ, અમારા દીકરી સાથે ખોટું થયેલું છે, તો પોલીસ ચોકી અમે આવેલા. 2 વાગ્યાથી સમજો કે 6 વાગ્યા પોલીસ અધિકારી તરફથી કોઈ અમને રિસ્પોન્સ નહીં મળ્યો. જ્યારે અહીંયાના પીઆઈ સર છે અમારી વાત થઈ, ફોન નંબર ફોન કર્યો અમને. તો એમનો જવાબ એવો, તમે એમને પૂછ્યું કે સાહેબ તમે ક્યારે આવો અને એક ફરિયાદ લખવાની છે. તો મને કે તમે કોણ છો? તો મેં કીધું હિન્દુ સંગઠનમાંથી. તો તમે કોઈ બી સંગઠન કોઈ બી અધિકારી હો, મારે તો એવી રીતે તમારે વાત નહીં કરવાની. તો કે સાહેબ તમને મેં શું ખોટું કીધું? સાહેબ તમારે ખાલી કીધું કે સાહેબ જે ફરિયાદ આપવાની છે તો કે તમે ફરિયાદ લખાવી દો. તો તમે કોઈ અધિકારીને વાત કરો તો સાહેબ અમારી થોડી સાંભળવા. તમે કહો ઉપરથી તો ફરિયાદ લખે તો કે નહીં, એ મને નહીં પૂછવાનું. પછી એમને મને ફોન કટ કરી દીધો. તો આ ઘટના લવ જેહાદની જે આજે ગુજરાત રાજ્યની અંદર લવ જેહાદ ઉપર કડક કાયદો કેસ બન્યો છે, બરાબર, કાનૂન બન્યો છે. તો અમારી તો પ્રશાસન અને સરકારને નિવેદન છે કે તમે જો કોઈ બી ફરિયાદી જ્યારે પોલીસ ચોકીમાં આવે એને સપોર્ટ કરો તો કોઈ આગળ તૈયાર થાય. કે આ દીકરી એકલી પડી ગયેલી, પરિવાર આદિવાસી સમાજમાંથી છે, એનો કોઈ સપોર્ટ મળતો નહીં હતો, અમે સપોર્ટ લઈને આવ્યા. તો અમારું તો સરકારને બી નિવેદન છે કે તમે જો કાગળ પર કાયદો બનાવો ને તો સાહેબ તરફ એને ધરાતલ પર મજબૂત કરો. તમે મજબૂત નહીં કરશો તો એવી બીજી ઘટના ઘટિત થશે. અમારે તો જે સંઘવી સાહેબે જે નિવેદન કરે ને
કે વિધર્મીઓને એમ કે નાખું છું તેમ કે નાખું છું, તો સાહેબ તમારે પ્રશાસન તમારા પોલીસ અધિકારી એ વિધર્મીઓ સાથે જે વિધર્મી ખોટું કરે એ દીકરીની ફરિયાદ લેવા તૈયાર નથી, તો કાયદો ક્યાં તમારે ગયો?